નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 આપણે જે ભણી રહ્યા છીએ એમાં ગયા વખતે દ્રવ્યનું વર્ગીકરણ ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બીઈસી એના આધારે ભણ્યા હતા. ઘન પદાર્થના ગુણધર્મ, પ્રવાહી પદાર્થના ગુણધર્મ, વાયુ પદાર્થના ગુણધર્મ અને પછી તત્વ મિશ્રણ સંયોજન. તત્વો કોને કહેવાય? મિશ્રણ એટલે શું? મિશ્રણના બંને પ્રકારો, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ. સંયોજન કોને કહેવાય? તત્વોમાંથી જ્યારે સંયોજન બને ત્યારે એના રાસાયણિક ગુણધર્મોમાં શું ચેન્જ આવી જાય. તત્વના જે રાસાયણિક ગુણધર્મ હતા, તત્વના પોતાના જે ગુણધર્મ હતા એ ગુણધર્મોમાં ચેન્જ આવી અને જ્યારે સંયોજન બને છે ત્યારે સંયોજનના પોતાના ગુણધર્મ આખા અલગ બને છે. મૂળ તત્વના ગુણધર્મ કરતા સંયોજનના ગુણધર્મ આખા અલગ હોય છે. આટલું જોયું હતું આપણે. હવે આગળ આ ચેપ્ટરની અંદર દ્રવ્યના ગુણધર્મો જ પહેલા આગળ થોડાક ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ એ બેને થોડાક સમજીએ અને પછી માપન માટેની જુદી જુદી એકમ પદ્ધતિઓ વિશે જોવું છે. કારણ કે સાયન્સમાં કોઈ પણ પ્રકારનું સાયન્સ, આજે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, તો માપન ખૂબ જ અગત્યની વસ્તુ છે. આવું અગાઉના ધોરણમાં કદાચ કંઈક ભણી ગયા હશો, પણ અહીંયા થોડુંક વધારે આપણા અભ્યાસક્રમને અનુરૂપ માપન પદ્ધતિ કોને કહેવાય અને આ માપન પદ્ધતિનો થોડોક ઇતિહાસ શું છે અને હાલમાં કઈ માપન પદ્ધતિ સ્વીકારાય છે ઓલ ઓવર વર્લ્ડમાં એના વિશે આપણે જોશું. પણ એની પહેલા પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મની અંદર પદાર્થનું સંઘટન બદલાતું નથી. ગયા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે ભાઈ પાણીનું ઉદાહરણ લીધું હતું. પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ. બરફને ગરમ કરો, મતલબ સામાન્ય તાપમાને રાખવો, ગરમ કરવાની જરૂર પણ નથી, પણ સામાન્ય તાપમાને બરફ સીધો જ પાણીમાં રૂપાંતરિત થઈ જશે. અને આ જ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરો એટલે પાણીનું વરાળ સ્વરૂપ બનશે. પણ ત્રણેય સ્વરૂપ પાણીનું, ઘન, પ્રવાહી, વાયુ, એમાં એનું સંઘટન બદલાતું નથી. એનું જે સ્ટ્રક્ચર છે H2O નું, એમાં કોઈ ચેન્જ આવતો નથી. એટલા માટે એ ભૌતિક પ્રકારનો દ્રવ્યનો ગુણધર્મ થયો. હવે એ જ H2O ને તમે ચોક્કસ પ્રકારનો વીજ પ્રવાહ આપો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉપર તમને ઈ વીજ પ્રવાહના કારણે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડી ગયેલા જોવા મળશે. આ ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈને એના કારણે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડ્યા, પાણીનું સંઘટન આખું બદલાઈ ગયું, વિઘટન પ્રક્રિયા થઈ ગઈ. તો એનો રાસાયણિક ગુણધર્મ થઈ ગયો, રાસાયણિક ચેન્જ આવી ગયો. ઉપરાંત ભૌતિક ગુણધર્મની અંદર રંગ, વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, હમણાં જ વાત કરી એમ પાણીનું ગલન બિંદુ મતલબ બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ પણ એનો ભૌતિક ગુણધર્મ થઈ ગયો. દળ, વજન, ઘનતા, આ બધાનો સમાવેશ ભૌતિક ગુણધર્મમાં થાય. ત્યારે રાસાયણિક ગુણધર્મની અંદર ઘણા બધા ગુણધર્મો છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થનું બની જવું, આ ટોટલી કેમિકલી ચેન્જ થઈ ગયું, રાસાયણિક ફેરફાર થઈ ગયો. ઉપરાંત એસિડિકતા, બેઝિકતા, પદાર્થને ગરમ કરવાના એના સંઘટનમાં ફેરફાર થાય. આ બધી વસ્તુ રાસાયણિક ફેરફાર કહેવાય, રાસાયણિક ગુણધર્મ કહેવાય. એટલે આ ગુણધર્મની અસર પદાર્થ ઉપર કેવી રીતે થાય છે તો આખા 2 વર્ષમાં 11 અને 12માં ઘણું બધું ભણવાનું છે. પણ એની પહેલા થોડુંક માપન પદ્ધતિ વિશે ભણવું છે. એફપીએસ પદ્ધતિ, એમકેએસ, સીજીએસ પદ્ધતિ અને અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર એસઆઈ એકમ પદ્ધતિ સંપૂર્ણ રીતે સ્વીકારાય છે. પર્ટિક્યુલર સાયન્સની લેંગ્વેજ માટે, સાયન્સને સમજવા માટે એની આપણે ચર્ચા કરીએ છીએ. હવે અહીંયા એક આંકડો મતલબ ડિજિટ હું તમારી સામે લખું છું. 7 લખ્યું અને હવે પ્રશ્ન પૂછું, શું મતલબ છે આનો? તો જવાબ એવો મળે 7 લેખાય છે. પણ આ 7 શું સૂચવે છે? તો કોઈ કહેશે 7
વારના નામ હોઈ શકે 7, પણ હવે બરાબર માર્ક કરો. હું અહીંયા 7 ની બાજુમાં કેજી લખ્યું. તો હવે ફિક્સ થઈ ગયું, આ કોઈ પણ ના દળની વાત છે. 7 કિલોગ્રામ. હવે કોઈ પણ વસ્તુનું દળ કે કોઈ પણ ચીજ વસ્તુનું દળ અથવા 7 કેજી, એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, માત્ર દળની વાત છે. બસ વાર્તા પૂરી થઈ ગઈ છે. વસ્તુ ગમે એ હોય, પણ જે તે વસ્તુના દળની વાત છે 7 કેજી. હવે ફરી વાર અહીંયા હું લખું 5. તો વોટ મીનિંગ ઓફ 5? 5 નો મતલબ શું? 5 આંગળી, 5 ધોરણ વગેરે વગેરે. પણ હવે હું અહીંયા આગળ લખી નાખું એમ, તો હવે ફિક્સ થઈ ગયું 5 મીટરની વાત છે. અને મીટર શું સૂચવે છે આપણને? તો કે અંતર સૂચવે છે. કોઈ પણ વસ્તુના અંતરની વાત છે 5 મીટર. એટલે અહીંયા જ્યારે કોઈ પણ આંકડાની પછી ચોક્કસ એકમ દર્શાવવામાં આવે ત્યારે આપણને એ ભૌતિક રાશિની સ્પષ્ટતા થાય છે. આ કઈ ભૌતિક રાશિ થઈ? 7 કેજી. તો દળની વાત થઈ. આ ભૌતિક રાશિ દળ હોય. 5 મીટર, તો આ ભૌતિક રાશિ અંતર હોય. એવી જ રીતે 5 સેકન્ડ, તો આ સમયની વાત થઈ કે તો આ ભૌતિક રાશિ સમય હોય. તો આવી એકમ પદ્ધતિઓ વિશે આપણે થોડુંક સમજવું છે. આપણા ગુજરાતની અંદર કે XYZ કોઈ પણ પ્રાંત લઈ લો, તો જે તે વિસ્તારમાં કે પ્રાંતમાં પોતાની પણ અલગ અલગ આવી એકમ પદ્ધતિઓ હોય છે. દાખલા તરીકે આ શબ્દ તમે ચોક્કસ સાંભળ્યો હશે, મણ. તો આ મણ શબ્દ આપણા ગુજરાતમાં ખૂબ ફેમસ છે. અને એક મણ બરાબર 20 કિલોગ્રામ થાય, 20 કેજી. પણ આ ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત વાત છે. આજ અમેરિકામાં જઈને મણ બોલો તો ત્યાંના લોકોને સમજ ન પડે કે વોટ ઇઝ મણ, આનો મતલબ શું છે. એટલે ઓલ ઓવર વર્લ્ડની અંદર સાયન્સને સમજવા, સાયન્સના રિસર્ચ માટે ચોક્કસ પ્રકારની એકમ પદ્ધતિ જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો વચ્ચે મીટિંગ થઈને નક્કી કરવામાં આવી. એવી એકમ પદ્ધતિ ઉપર આપણે જઈએ છીએ. આ બધા એકમો છે. પણ એની પહેલા સેજ જે અત્યાર સુધી વ્યવહારમાં વપરાતી હતી અને અમુક અંશે વપરાય પણ છે, FPS. F ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. આ પદ્ધતિનું પૂરું નામ થાય ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. હવે ફૂટ એટલે આપણને અંતર સૂચવે છે, સેકન્ડ તો આપણને સમય સૂચવે છે, અને પાઉન્ડ આપણને વજન સૂચવે છે. હવે અત્યારે પણ કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે એનું વજન ઘણા બધા દેશમાં સિસ્ટમ છે, પાઉન્ડમાં જ બોલાવે છે કે ભાઈ કેટલા પાઉન્ડનું બાળક જન્મ્યું. 3 પાઉન્ડ, 2.5 પાઉન્ડ, 3.5 પાઉન્ડ. એના પાઉન્ડ વજનનો એકમ, મતલબ દળ. દળ અને વજન બંને જુદી જુદી ભૌતિક રાશિ છે, પણ આપણે સામાન્ય રીતે આપણી વ્યવહારિક ભાષામાં દળ અને વજન જ કહીએ છીએ. એવી જ રીતે સેકન્ડ તો સમયને દર્શાવવા માટે, ફૂટ અંતર દર્શાવવા માટે. આપણી પાસે કંપાસની અંદર હાફ ફૂટ, અડધી ફૂટ હોય છે, યાદ રાખજો. આખી ફૂટ જુઓ તો ફૂટની અંદર તમને 30 સેન્ટીમીટર અને 12 ઇંચ જોવા મળશે. જ્યારે અડધી ફૂટ પટ્ટી આપણા કંપાસમાં કે પાઉચમાં હોય છે, એની અંદર માત્ર 15 સેન્ટીમીટર અને 6 ઇંચની લંબાઈ હોય છે. આ ફૂટ પટ્ટીનો અત્યારે આપણે મોટા ભાગે ઉપયોગ માત્ર
લાઈન ગાળવા માટે જ કરીએ છીએ, અંતર માપવામાં કે એમાં બહુ ઓછી જગ્યા ઉપયોગ થાય. હાઈટ કે એવી બધી વસ્તુ આપણે હજી ફૂટમાં અને ઇંચમાં અને સેન્ટીમીટરમાં જ માપીએ છીએ. અમિતાભ બચ્ચનની હાઈટ કેટલી? 6 ફૂટ. તો ત્યાં 6 ફૂટ બોલીએ છીએ. સેન્ટીમીટરમાં પણ અને ઇંચમાં પણ. એટલે એ જગ્યાએ ફૂટનું માપન આપણે કરીએ છીએ. એટલે આ એફપીએસ પદ્ધતિ આ ઇંગ્લેન્ડની પદ્ધતિ ગણાય છે. હવે બીજી બે પદ્ધતિ લખું જેનો પણ અત્યારે આપણે ઉપયોગ કરી પણ રહ્યા છીએ અને વર્ષો સુધી એનો ઉપયોગ એ થયો. એમકેએસ અને સીજીએસ. હવે એમકેએસ પદ્ધતિ ફરીવાર એમ મીટર સૂચવે છે તો સી સેન્ટીમીટર સૂચવે છે, કે કિલોગ્રામ સૂચવે છે, જી માત્ર ગ્રામ સૂચવે છે, અને બેમાં એસ સેકન્ડ કોમન છે. હવે આ પદ્ધતિનો ઉપયોગ પણ અત્યાર સુધી આપણે સાયન્સમાં કરતા જ આવ્યા છે. કોઈ પણ અંતર માપવું હોય મીટર અથવા સેન્ટીમીટરમાં, બહુ જાજુ અંતર હોય તો મીટરની બદલે કિલોમીટર વાપરીએ છીએ. અહીંથી અમદાવાદ કેટલું દૂર? ભાવનગરથી તો 180-185 કિલોમીટર. પણ બે વસ્તુ વચ્ચેનું અંતર થોડુંક ઓછું હોય તો મીટરમાં, અને સાવ નાનું અંતર હોય તો સેન્ટીમીટરમાં. તો એ સીજીએસ પદ્ધતિ. વજન કિલોગ્રામમાં અથવા ગ્રામમાં, સમય સેકન્ડમાં. તો આ બધી જુદી જુદી માપન પદ્ધતિઓની વાત થઈ. પણ અત્યારે સંપૂર્ણ વિશ્વમાં જે સ્વીકારાય છે એવી એસઆઈ એકમ પદ્ધતિ, જેના 7 ભૌતિક રાશિઓના એકમો એની સંજ્ઞા ઓલ ઓવર વર્લ્ડમાં નિશ્ચિત કરવામાં આવી છે. પછી તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એની જે 7 ભૌતિક રાશિઓ નક્કી કરવામાં આવી છે બધી જગ્યાએ એક જ સરખી રીતે ભણાવાય છે, એક જ સરખી રીતે સમજાય છે. હવે આપણે એસઆઈ એકમ પદ્ધતિ ઉપર જઈ રહ્યા છીએ. એની પહેલા જુદી જુદી એકમ પદ્ધતિની જસ્ટ ચર્ચા કરી, પણ આ પદ્ધતિના એકમો, એની સંજ્ઞા, આને બરાબર આપણે યાદ રાખવાના છે. હવે અહીંયા બોર્ડ ઉપર આખી એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણેના જુદા જુદા એકમોની સંજ્ઞા અને ભૌતિક રાશિની વાત કરી છે. એસઆઈ એકમ પદ્ધતિનું પૂરું નામ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. અહીંયા જો ઇન્ટરનેશનલ ધેટ મીન્સ આંતરરાષ્ટ્રીય, ઓલ ઓવર વર્લ્ડ ની અંદર અત્યારે જે એકમ પદ્ધતિ વપરાય છે પર્ટિક્યુલર સાયન્સ માટે એ આખી આ છે. અને વ્યવહારમાં જો આનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે, પણ 7 ભૌતિક રાશિનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે 7 ભૌતિક રાશિઓ અહીંયા બોર્ડ ઉપર લખી છે. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ અથવા વીજ પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતની તીવ્રતા અથવા પ્રદીપ્ત તીવ્રતા. આ 7 જુદી જુદી ભૌતિક રાશિઓ છે. બ્રેકેટમાં લખી આનો સિમ્બોલ જેની સંજ્ઞા છે. આ બધી સંજ્ઞા ઇંગ્લિશ નામ ઉપરથી જ આવી. દાખલા તરીકે લંબાઈને આપણે અંગ્રેજીમાં લેન્થ કહીએ છીએ તો લેન્થ ઉપરથી એલ. દળને ઇંગ્લિશમાં માસ કહીએ છીએ તેની ઉપરથી એમ. સમયને ટાઈમ કહીએ છીએ તો ટી. વીજ પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ કહેવાય તેની પરથી આય. એવી રીતે આ બધી ભૌતિક રાશિના નામ અને સંજ્ઞા નક્કી થયા છે. હવે આ જે તે ભૌતિક રાશિનો એસઆઈ એકમ શું નક્કી કરવામાં આવ્યો છે તો કે લંબાઈ હોય તો એસઆઈ પદ્ધતિ પ્રમાણે એનો એકમ મીટર જ ગણવાનો. લંબાઈને આપણે ફૂટમાં હમણાં જ વાત કરી એમ ફૂટમાં, ઇંચમાં, સેન્ટીમીટરમાં માપીએ છીએ. પણ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે પૂછવામાં આવે કે ભાઈ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે લંબાઈનો એકમ શું, તો લંબાઈનો એકમ મીટર છે. અને ઈ મીટરની સંજ્ઞા સ્મોલ એમ છે. દાખલા તરીકે 5 અને બાજુમાં એમ લખ્યું તો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે તમે 5 મીટર લખ્યું કહેવાય. બીજી ભૌતિક રાશિ દળ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે જેની સંજ્ઞા
કેજી, સમયનો એકમ સેકન્ડ, એની સંજ્ઞા સ્મોલ એસ, વીજ પ્રવાહનો એકમ એમ્પિયર. હવે હું અહીં આગળ એમ્પિયરની સંજ્ઞા લખું છું, ખાસ ધ્યાનથી જોજો, કેપિટલ એ. એવી જ રીતે ઉષ્માગતિકીય તાપમાન, જેનો એકમ એસઆઈ એકમ કેલ્વિન છે, એની સંજ્ઞા લખું છું, એને પણ ધ્યાનથી જોજો. પછી દ્રવ્યના જથ્થાનો એકમ મોલ. મોલ શબ્દથી 9મી 10મી થી પરિચિત થઈ ગયા છો. મોલ, શોપિંગ મોલ ને મગજમાં લાવતા નહીં હોય અત્યારે. દ્રવ્યના જથ્થાનો એકમ મોલ અને મોલની સંજ્ઞા MOL. આનાથી મોલ દર્શાવાય છે. અને એવી જ રીતે જ્યોતની તીવ્રતા અથવા પ્રદીપ તીવ્રતાનો એકમ કેન્ડેલા છે, જેને CD થી દર્શાવાય છે. હવે આ સાથે સાત ભૌતિક રાશિઓના એકમો અને આની સંજ્ઞા થઈ ગઈ. હવે અહીંયા થોડીક ચર્ચા અથવા સમજૂતી આ બે એકમો વિશે આપણે જોઈ છે. આ બંનેમાં મેં કેપિટલ અક્ષર અને બ્લુ પેન થી લખ્યા છે. બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો આ બધામાં રેડ પેન વાપરી છે, અહીંયા બ્લુ પેન લખી છે. અને બીજું, આ બધા જ બે સિવાયના એમ્પિયર અને કેલ્વિન સિવાયના એકમો લખ્યા, એમાં બીજી એબીસીડી ના અક્ષરો, અને જ્યારે આ બેમાં કેપિટલ અક્ષર લખ્યા છે. તો એની માટેનો નિયમ એવો છે કે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિકના નામ ઉપર એકમ નક્કી કરવામાં આવ્યો હોય, ત્યારે એનો જો એક જ અક્ષર લખવામાં આવે તો ઓલવેઝ કેપિટલ અક્ષરથી લખવું. આંદ્રે એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે અને એણે વીજ પ્રવાહ ઉપર ઘણું બધું વર્ક કર્યું છે. આવું કદાચ 10મીમાં વિદ્યુત વાળા પાઠમાં ભણી ગયા હતા. અને એમ્પિયરના નામ ઉપરથી વિદ્યુત પ્રવાહનો એકમ એ નક્કી કરવામાં આવ્યો છે. આવું જ કેલ્વિનનું છે. ઉષ્માગતિકીય તાપમાન કેલ્વિન એસઆઈ એકમનું નામ છે, એની સંજ્ઞા કેપિટલ કે છે. અને કેલ્વિન પણ એક વૈજ્ઞાનિકનું નામ છે. ખાલી કે લખો તો ઓલવેઝ કેપિટલ લેટરનો ઉપયોગ કરવાનો. તાપમાનના બીજા પણ એકમો છે, આપણને ખબર છે. આપણે વાતાવરણનું કે ઈ તાપમાનની વાત કરીએ તો ન્યૂઝપેપરમાં નેવર ક્યારેય કેલ્વિન લખીને નહીં આવે, ડિગ્રી સેલ્સિયસ લખીને આવશે. અને સેલ્સિયસ પણ વૈજ્ઞાનિકનું જ નામ છે. એ આગળ ઉપર જ્યારે તાપમાનની ચર્ચા કરશું ત્યારે કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ અને ફેરાનહીટ ત્રણેયની વાત આવી જશે. ત્રણેય તાપમાનના જ એકમો છે. પણ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે તાપમાનનો એકમ શું? તો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે તાપમાનનો એકમ કેલ્વિન છે અને કેલ્વિનની સંજ્ઞા કેપિટલ કે છે. આ સાથે સાથ યુનિટ અથવા એકમો એસઆઈ પદ્ધતિ પ્રમાણે નક્કી કરવામાં આવેલા છે, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. અને હવે આ એકમો ઉપરથી જુદા જુદા એકમો તારવી શકાય. દાખલા તરીકે ઘનતા, તો ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, દળના છેદમાં કદ. તો એની પરથી આપણે એસઆઈ એકમ પદ્ધતિની જે સાત ભૌતિક રાશિ છે, જે લાગતી વળગતી રાશિઓ હોય એનો ઉપયોગ કરી અને બીજી રાશિઓના એકમને ઉપજાવી શકાય. એની ચર્ચા હમણાં આપણે કરીએ, પણ એની પહેલા સાથે સાત એકમોને બરાબર ધ્યાનમાં રાખીને આને પાકા કરવાના છે, આને યાદ રાખવાના છે સારી રીતે. એસઆઈ એકમ પદ્ધતિ ભણ્યા પછી એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો, આવા અમુક પૂર્વકો વિશે આપણે અત્યાર સુધી જાણતા હતા અને ભણી પણ ગયા છે. દાખલા તરીકે કિલો હોય તો 10⁻3, માઇક્રો પણ આવી ગયું, માઇક્રો એટલે 10⁻⁻6, મિલી પણ આવી ગયું 10⁻⁻3, પણ 10⁻24 થી 10⁻+24, હવે 10⁻3 અને 10⁻3 તમે 11th માં પહોંચી ગયા એટલે આટલી તો તમને ચોક્કસ ખબર હોય જ, પણ છતાં આને આપણે થોડુંક વિસ્તારથી સમજીએ. 10⁻3 નો મતલબ 1000, 10 ની 3 ઘાત, 10
ઇન્ટુ 10 ઇન્ટુ 10 અને 10⁻³ એટલે 1/10⁻³ 1/10⁻³ આ -3 જેને પ્લસ કરવા માટે છેદમાં લઈ ગયા 1/1000 આ બંનેનો ફરક આ થઈ ગયો 10⁻³ is equal to 1000 10⁻³ is equal to 1/1000 1/1000 1000 નો એકમો ભાગ જ્યારે 1000 પૂરા હવે 10⁻³ પ્લસ હોય ત્યારે એસઆઈ પદ્ધતિ પ્રમાણે પૂર્વક કયો લાગે અહીંયા બરાબર જો 10⁻³ તો 10⁻³ ની સામે કિલો છે અને એની સંજ્ઞા કે છે સ્મોલ કે અને 10⁻³ છે તો 10⁻³ માટે જુઓ તો એનો પૂર્વક મિલી છે અને એની સંજ્ઞા સ્મોલ એમ છે હવે આ સંજ્ઞાને એસઆઈ પદ્ધતિના એકમના મીટરની સાથે મેચ કરવાની જવાની આ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો છે અને જે તે ગુણક છે એની સંજ્ઞા મિલી માટે સ્મોલ એમ છે આ બધામાં તમે બરાબર જુઓ તો એક જ સંજ્ઞા એવી છે કે જે થોડીક અલગ પડે છે એમાં કોઈ એબીસીડી વાળો લેટર નથી આવતો ઈ છે માઇક્રો 10⁻⁻6 આ માઇક્રો સંજ્ઞાને બરાબર છે ધ્યાનમાં રાખવાની અને મ્યુ પણ વાંચીએ છીએ આપણે 10⁻⁻6 માઇક્રો એના પૂર્વકનું નામ છે અને ગુણક 10⁻⁻6 છે જેની સંજ્ઞા મ્યુ છે હવે શરૂઆત આપી છે બુકમાં 10⁻24 થી 10⁻24 પૂર્વક યોક્ટો બોલાય અને એની સંજ્ઞા સ્મોલ y છે બીજી એબીસીડી નો y જ્યારે નીચે આવો એટલે 10⁻24 પ્લસ 10⁻24 એનો પૂર્વક છે યોટા અને યોટાની સંજ્ઞા કેપિટલ y છે સ્મોલ y 10⁻24 10⁻24 પ્લસ એની સંજ્ઞા કેપિટલ y એનો પૂર્વક બોલાય યોટા હવે આ બધા છે જુઓ તો 10⁻2 સેન્ટી 10⁻1 ડેસી 10 ને ડેકા કહેવાય જો આ ધ્યાન રાખજો ઘણી બધી વાર ઘણા બધા વ્યવહારિક ભાષામાં આવો શબ્દ વાપર્યો હશે તો સાંભળ્યો હશે 1 ડેકેડ મતલબ એક દશકો થયો જ્યારે 10 વર્ષને એક સાથે બોલવા હોય તો ઘણા બોલતો હોય 1 ડેકેડ તો એ શબ્દ આવ્યો અહીંથી 10 ને ડેકા કહેવાય અને આ પણ જો 10⁻⁹ નેનોમીટર 10⁻⁹ સોરી નેનો અને મીટરમાં કન્વર્ટ કઈ કરવું હોય તો જુદો જુદો ઉપયોગ કેમ થાય આગળ ઉપર આપણે જોવાના છે પણ 10⁻⁹ છે નેનો 10⁻+9 ગીગા હવે કોમ્પ્યુટર તમે ભણો છો તો કોમ્પ્યુટરની અંદર ગીગાબાઇટ આવો યુનિટ તમારી સામે આવતો હશે હાર્ડ ડિસ્ક છે કે એની કેપેસિટી માટે કે એની સ્ટ્રેન્થ માટે એમાં ગીગાબાઇટ શબ્દ વપરાય છે તો 10⁻+9 ગીગા તરીકે ઓળખાય હવે 10⁻6 મેગા સંજ્ઞા કેપિટલ એમ સ્ટાર સુપરસ્ટાર મેગા સ્ટાર યાદ કરો અમિતાભ બચ્ચન મેગા સ્ટાર છે પણ બહુ મોટું નામ થઈ ગયું ધેટ મીન્સ મેગા શબ્દ એની આગળ લાગ્યો બાકી તો સ્ટાર સુપરસ્ટાર હવે સુપરસ્ટાર પછી કયું નામ આપવું તો મેગા સ્ટાર નામ આપવામાં આવે છે કે ભાઈ સુપરસ્ટાર ની ઉપરનો સ્ટાર તો મેગા અને 10⁻6 એનાની અરે કઈ લેવા દેવા નથી પણ જસ્ટ મેગા બહુ મોટો શબ્દ થઈ ગયો 10 ની ઉપર 6 ઘાત 10 ની ઉપર 6 ઘાત એટલે 10 લાખ વેલ્યુ થઈ ગઈ તો 10⁻6 એટલે મેગા એટલે જ્યાં આપણે કેમિસ્ટ્રીમાં અમુક દાખલાઓ ગણવાના આવશે અને એ દાખલાઓમાં એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એકમ વાપરશું પણ હવે આવા બધા ગુણક મળ્યા એમાં તો એની આગળ કયો પૂર્વક લગાડવાનું એમાં કઈ સંજ્ઞા વપરાય એને લગતું આ ટેબલ આખું ટેબલ ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે પણ
છતાં એની આપણે થોડીક ચર્ચા કરી. આની પછી ઘનતા, દળ, વજન, તાપમાન આ બધાના એકમોને, ખાસ તો તાપમાનના 3 એકમો ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન, અને એકબીજાને કેવી રીતે એકબીજામાં રૂપાંતરિત કરી શકાય એની ચર્ચા આની પછી આપણે જોઈએ છે. પણ એની પહેલા આને સેજ બરાબર જોઈ લો. હવે જો એસઆઈ એકમ પદ્ધતિ ભણ્યા. એસઆઈ એકમ પદ્ધતિના આધારે જુદા જુદા ગુણક 10⁻⁻24 થી ચાલુ કરીને 10⁻+24 એ ગુણક માટેના પૂર્વક અને એની સંજ્ઞા એના વિશે ભણ્યા. હવે એસઆઈ એકમ પદ્ધતિની મદદથી બીજી જુદી જુદી જે ભૌતિક રાશિઓ હોય એના એકમને કેવી રીતે ઉપજાવી શકાય. દાખલા તરીકે ઘનતા છે તો ઘનતાના સૂત્ર ઉપરથી એસઆઈ એકમ કેવી રીતે બને એ આપણે જોઈએ. એની પહેલા ફરીવાર દળ અને વજન વિશે થોડીક વાત કરવી છે. દળ અને વજન બંને અલગ અલગ ભૌતિક રાશિઓ છે. દળ એટલે દ્રવ્યનો જથ્થો, જેનો એસઆઈ એકમ હમણાં જ આપણે ભણ્યા. દળનો એકમ કિલોગ્રામ છે, જ્યારે વજન ગુરુત્વાકર્ષણ આધારિત ભૌતિક રાશિ છે. આજે એક સ્થળથી બીજા સ્થળ ઉપર ગુરુત્વાકર્ષણ બદલાઈ જાય છે. સ્થળનો મતલબ પૃથ્વી અને ચંદ્ર. આ બંને જુઓ તો પૃથ્વી અને ચંદ્રની વચ્ચે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એની કરતા ચંદ્ર ઉપર 6ઠ્ઠા ભાગનું ઓછું ગુરુત્વાકર્ષણ બળ છે. આવું આપણે અગાઉ ભણી ગયા છે. તો વજન ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે, એટલે વજનનો એકમ ન્યૂટન છે. આપણે વ્યવહારિક ભાષામાં વજન દળ વિશે બહુ જાજી ફરક નથી રાખતા, આપણે વજન જ બોલીએ છીએ. પણ વજનનો એકમ ન્યૂટન છે, દળનો એકમ કિલોગ્રામ છે. હવે ઘનતાની વાત કરીએ તો ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. અહીંયા દળ એટલે દ્રવ્યમાન જ થયું, માસ થયું, એટલે અહીંયા મેં દળની સંજ્ઞા લખી છે સ્મોલ r. કદ અંગ્રેજીમાં એને વોલ્યુમ બોલીએ છીએ આપણે. વોલ્યુમની સંજ્ઞા v છે, એટલે દળના છેદમાં કદ. હવે દળનો એસઆઈ એકમ આપણને ખબર છે કિલોગ્રામ, જ્યારે વોલ્યુમનો એકમ લીટર છે. યાદ કરો ઘનફળના બધા દાખલા. વોલ્યુમ એટલે ઘનફળ થઈ ગયું, તો ઘનફળ અને એ બધાના આધારે વોલ્યુમનો એકમ લીટર છે. હવે આ લીટરને કદના એસઆઈ એકમમાં મીટર ક્યુબ સાથે સરખાવો તો 1 લીટર બરાબર મીટરનો ક્યુબ થાય. એટલે ઘનતાનો એસઆઈ એકમ ઉપજાવવો હોય, તારવવો હોય તો આની પરથી સહેલાઈથી આપણે તારવી શકીએ. દળના એસઆઈ એકમની જગ્યાએ કિલોગ્રામ લખ્યું અને કદના એસઆઈ એકમની જગ્યાએ મીટર ઉપરથી, મીટરના ઘન ઉપરથી 1 લીટર ઉપરથી મીટરનો ઘન, એટલે ઘનતાનો એસઆઈ એકમ કિલોગ્રામ છેદમાં મીટરનો ઘન. આ ઘનતાનો એસઆઈ એકમ થઈ ગયો. હવે આવી રીતે એકમોને ઉપજાવી શકાય જે તે ભૌતિક રાશિના. તાપમાન વિશે સ્ટડી કરવો છે. હમણાં જ વાત કરી એમ તાપમાનના 3 જુદા જુદા એકમો છે. એસઆઈ એકમ કેલ્વિન જ છે, પણ આપણી વ્યવહારિક ભાષામાં ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ આ બંને તાપમાન માટે વપરાતા એકમો છે. ડિગ્રી સેલ્સિયસ સામાન્ય રીતે વાતાવરણનું તાપમાન કે એના સંદર્ભમાં આપણે વાપરીએ છીએ. દાખલા તરીકે આ રૂમનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ છે એવું જ આપણે પૂછીએ છીએ. પણ શરીરનું તાપમાન માપવા માટે આપણે ફેરનહીટનો ઉપયોગ કરીએ છીએ. આખું થર્મોમીટર આખું એનું અલગ હોય, ત્રણેયના થર્મોમીટર અલગ હોય, ત્રણેયની આકૃતિ ટેક્સ્ટબુકમાં આપી છે. પણ ફેરનહીટ વાળું થર્મોમીટર બરાબર જુઓ તો ફેરનહીટ, ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન ત્રણેય તાપમાનના જ એકમો, પણ આપણા શરીરનું તાપમાન માપવા માટે સામાન્ય રીતે આપણે ફેરનહીટનો ઉપયોગ કરીએ છીએ. 100 ડિગ્રી તાવ એવું બોલીએ ત્યારે 100 ડિગ્રી સેલ્સિયસ નથી સમજવાનું, એ 100 ડિગ્રી ફેરનહીટની વાત છે.
100 ડિગ્રી સેલ્સિયસે તો પાણી ઊંડે ઉકળવા, એટલે 102 તાવ છે, 103 તાવ છે, એવું સાંભળ્યું હોય આપણે. 98.6 ની આસપાસ, 98.6 ફેરનહીટ ની આસપાસ આપણા શરીરનું સામાન્ય તાપમાન છે. એટલે આપણે કહીએ આને 100 તાવ છે, 102 તાવ છે, તો એ ફેરનહીટના સંદર્ભમાં આપણે બોલીએ છીએ. હવે તાપમાનમાં જુઓ તો તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે, પણ તાપમાનના બીજા વ્યવહારિક એકમોમાં ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ. હવે અહીંયા પણ એક વસ્તુ બરાબર નોટિંગ કરવાની. એસઆઈ એકમ કેલ્વિન કેપિટલ કે, વૈજ્ઞાનિકનું નામ છે એટલા માટે કેપિટલ કે. ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી ફેરનહીટ, હવે અહીંયા પણ સેલ્સિયસ વૈજ્ઞાનિકનું જ નામ છે, ફેરનહીટ વૈજ્ઞાનિકનું જ નામ છે, પણ જ્યારે સેલ્સિયસ અને ફેરનહીટને દર્શાવવામાં આવે તાપમાનના એકમ તરીકે, ત્યારે અહીંયા ડિગ્રી આપણે ખાસ લખીએ છીએ. કેલ્વિનમાં નેવર ક્યારેય ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે તાપમાન અને ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ આની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અહીંયા બે લખ્યા છે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. દાખલા તરીકે આ રૂમનું ટેમ્પરેચર માની લો 30 ડિગ્રી સેલ્સિયસ છે. રૂમનું ટેમ્પરેચર માનો 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો એને કેલ્વિન માપક્રમમાં ફેરવો તો સીધો હિસાબ થઈ ગયો આપણી પાસે કે ઇઝ ઇક્વલ ટુ આ ડિગ્રી સેલ્સિયસ આપણને આપી દીધા 30 વત્તા 273.15. તો આને સાદુરૂપ આપો એટલે કેલ્વિન બરાબર 273 વત્તા 30 303.15 કેલ્વિન. તો આ રૂમનું ટેમ્પરેચર કેટલા કેલ્વિન થયું કહેવાય તો કે 303.15 કેલ્વિન થયું. 273 માં 30 ભેળવ્યા આપણે. તો આવી રીતે ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવી શકાય, અને કેલ્વિન આપ્યું તો ડિગ્રી સેલ્સિયસમાં પણ ફેરવી શકાય. 273.15 ના બાજુ લઈ જાવ એટલે ડિગ્રી સેલ્સિયસ સૂત્રનો કરતા બની ગયો. અને એવી જ રીતે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ આ બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર નીચે આપ્યું છે. ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ. જે ડિગ્રી સેલ્સિયસ આપણને આપવામાં આવ્યા હોય એને અહીંયા મૂકો. 9/5 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, આને સાદુરૂપ આપો એટલે આપણને ઈ તાપમાન ફેરનહીટ એકમમાં મળે. તો આ તાપમાનની વાત છે. જો આ બધી વસ્તુ બેઝિક છે. આવી બધી વસ્તુ આપણે આગળનું કેમેસ્ટ્રી ભણવા માટે કે ફિઝિક્સ ભણવા માટે, આવું બધું ફિઝિક્સમાં પણ આવશે, તો એને ભણવા માટે સરળતા રહે, સહેલાઈથી આપણે ભણી શકીએ, સમજી શકીએ કે ટોપિકને. એટલા માટે આ બધી વસ્તુની ચર્ચા પહેલા જ પાઠમાં કરવામાં આવી છે કે આગળના કોઈ પાઠમાં આવી બધી વસ્તુ આવતી હોય તો એનો એકમ કેમ આવ્યો, આનો એકમ શા માટે આવો થયો, 10⁻⁹ જતો આવો પૂર્વ જ્ઞાનો કેમ લાગ્યો. તો આવું કોઈ જાતની દ્વિધા ન રહે એટલા માટે આ પહેલા પાઠની અંદર આપણને આપવામાં આવ્યું છે અને એનો સ્ટડી આપણે કરીએ છીએ. હવે આને લગતું હોમવર્ક તમને ગ્રુપમાં મૂકી દઈશ અને એ હોમવર્ક ખૂબ જ સરસ રીતે કરી અને સેન્ડ કરી આપજો. અને આમાં કોઈ જગ્યાએ કાંઈ ડાઉટ લાગ્યો હોય અથવા ન સમજાયું હોય તો એને પૂછ કરીને બીજી વાર સમજવાનો પ્રયત્ન કરજો. છતાં ન સમજ પડે તો ચોક્કસ ફોન કરજો, તો ફોન ઉપર પણ આપણે એને ડિસ્કસ કરી શકીશું. થેન્ક યુ. હાલો ને એક ક્વેશ્ચન આપણે તમારી સામે મૂકું છું, જેનો આન્સર મને કોમેન્ટની અંદર લખીને આવજો. જો વોટ્સએપ નો કરતા કોમેન્ટમાં જ સીધું લખજો તો વધારે મજા આવશે. અહીંયા લખું છું 5 ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી ફેરનહીટમાં કેટલું માપ મળે અને કેલ્વિનમાં શું મળે. ફરીવાર ક્વેશ્ચનને સમજો. 5 ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિનમાં ફેરવો, બસ ધેટ્સ ઓલ. આટલો જ પ્રશ્ન છે. 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને ડિગ્રી ફેરનહીટમાં કેટલું મૂલ્ય મળે અને કેલ્વિનમાં કેટલું મૂલ્ય મળે, અને કોમેન્ટની અંદર
ટાઈપ કરીને મને ખાલી સીધો આન્સર જ મૂકવાનો કે તમારે શું આન્સર આવ્યો. પછી આની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું.